હાલો ગાઈસ, આ કચ્છની કેરી છે. હવે આપણે લાઇટ વહી ગઈ હોય તો પછી શું કરવાનું? કેરીનો રસ કાઢવો હોય તો પછી આપણે આવી ગળણી લીધી છે અને તપેલી છે. પછી આવી રીતે આમ કેરીને ઘોરી નાખવાની. કેરી ઘોરી અને પછી છે ને આવી રીતે આમ કરી લેવાનું અને પછી આવી રીતે આમ રસ કાઢવાનો, પણ ધીમે ધીમે કાઢવાનો, નકર છે ને કેરીનો ગોટલી ઉલરી જાય. સમજે? પછી આવી રીતે આમ કેરીને રસ કાઢી નાખવાનો. આ દેશી થાય અને લાઇટ વહી ગઈ હોય તો આપણે રસ ખાઈ શકીએ. આપણે આવી રીતે આમ કરી લેવાનું. દેશી જુગાડ છે હા, અમારો. આ દેશી જુગાડ છે. એટલે ગળણીમાં અને રૂછાઈ ન આવે, એટલે આમ કેરીનો રસોઈ મજા આવે. એક સાથે બે કામ થઈ જાય. આપણે કેરીનો રસોઈ નીકળી જાય અને આ રૂછાઈ ન આવે, નકર પાછા આપણે ગારવો પડે. એનું ગારવું ન પડે. જો આવી રીતે ચોખ્ખી થઈ જાય કેરી, સમજ્યા? આપણે આમ કરીને એટલે સરસ કેરી ચોખ્ખી થઈ જાય. બરોબર. આ જો આટલો રસ કાઢી નાખ્યો છે મેં. ક્લીન છે ગોટલા. ક્લીન થઈ જાય ગોટલાઈ. પછી એવું લાગે તો આપણે સેજ પાણીવાળો હાથ ફેરવી નાખવાનો, પણ આવી રીતે ક્લીન થઈ જાય ગોટલા. પછી આવી રીતે આમ કરી અને જો આવી રીતે થઈ જાય, બધો રસ નીકળી જાય એકસાથે. તમારે મિક્સરની જરૂર ન પડે કે ન બ્લેન્ડરની જરૂર પડે. ઓલા મોઢામાં રૂછા આવે તો કોઈને રસ ભાવે નહીં. અમારી ઘરે તો નાની નાની ઢીંગલી છે તો એને રૂછા આવે તો ન ગમે, એને ઓપકા ચડી જાય છોકરાઓને. તો આ રસ આવી રીતે કરો ને તો રસ બધાને ભાવે. ચાલો જો હમણાં તમને બતાવું હો, કેવી રીતે રસ નીકળે છે ને એ બતાવું તમને. કે આ છાલે કેવી ચોખ્ખી થઈ જાય છે. જોઈ લ્યો આ લેજો છાલ. હો. જો છાલ કેટલી ચોખ્ખી થઈ ગઈ છે. ક્લીન આપણે છે. થોડુંક બાજુમાં પાણી રાખી દેવાનું, એટલે શું કે આમાંથી રસ બધો નીકળી જાય. બતાવું હો હું તમને. આપણો ટાઈમે બચે. ટાઈમે બચે. ઓલું 2 વાર આપણે કરી પછી આ ગારવો પડે. અમારે તો છે ને રૂછાવાળી કેરીનો રસ ખાતા જ નથી, એટલે અમારે ગારવું જ પડે છે. કારણ કે રૂછા આવે ને તો નથી ખાતા છોકરાઓ અમારે. જોયું આ કેવી ચોખ્ખી થઈ ગઈ કેરી. આવી રીતે ચોખ્ખું થઈ જાય. પાછું આપણને એવું લાગે તો આમ કરી લેવાનું, એટલે આમાંથી કેરી બધી નીકળી જાય. છોટલું આખું સરસ થઈ જાય. જોયું? આવી રીતે કરજો હો બધાય, તમે એકવાર કરજો. બાય. બાય.